પાછળ નહીં ફરતા. અમે તમને મદદ કરવા માંગીએ છીએ. મારે કોઈ રૂપિયાની મદદ નથી જોઈતી. રૂપિયાની નહીં, તમારો દીકરો ક્યાં છે ક્યાં નહીં, એની સાથે શું થયું છે શું નહીં, એના વિશેની મદદ કરવા માંગીએ છીએ. નહીં, પાછળ નહીં ફરતા. આપણે બંને જો એકબીજાનું મોઢું જોઈ જઈશું તો આપણા જીવને જોખમ છે. એક કામ કરો, આ મોબાઈલ તમારી પાસે રાખો, આમાં સિમ કાર્ડ નાખી દેજો, પણ અત્યારે અમને તમારો નંબર આપો. 78 એ બંનેને દિલાસો આપવાની શું જરૂર હતી કે એમનો દીકરો મળી જશે? મોટી બેન, દિલાસો હર્ષે આપ્યો છે અને હર્ષને આખી વાતની ખબર નથી. તો કહી દો હર્ષવર્ધનને, અમે અમારા દીકરાને અંધારામાં રાખ્યો છે. નથી સહન થતું હવે અમારાથી. બેબી, અમારું જે થવું હોય તે થાય, પણ હવે અમે અમારા દીકરાથી વધારે ખોટું નહીં બોલી શકીએ. મોટી બેન, તમે જરા શાંત ચિત્તે વિચારો. અત્યારે હર્ષને સત્ય કહેવું એ યોગ્ય નથી. અત્યારે પોલીસ પાસે તમારા વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી, એટલે તમને કાંઈ નહીં થાય. પણ આપણે બધું સત્ય કહી દઈશું તો તપાસ શરૂ થઈ જશે અને પછી નહીં, એટલી જ કેસર હર્ષને કોઈ પણ વાત કરવાની ના પાડે છે. મોટી બેન, તમને જેટલું દુઃખ થઈ રહ્યું છે ને હર્ષની સામે ખોટું બોલવાનું, એટલું જ દુઃખ કેસરને પણ થઈ રહ્યું છે. પણ આ બધું તમારા માટે કરી રહી છું, તમને બચાવવા માટે. બાદ તમારું એક કામ હતું. હા, બોલો ને. એકચ્યુઅલી મારી બુલેટ બગડી ગઈ છે અને કેદારે મને અર્જન્ટ બોલાવે છે, તો તમારી ગાડીની ચાવી મળી શકે? હા હા હા. અર્જન્ટ? દુર્ગેશના કોઈ ન્યૂઝ મળ્યા છે? એટલે દુર્ગેશનો એક ફ્રેન્ડ પકડાયો છે, તો મે બી એને ખબર હોય કે દુર્ગેશ ક્યાં છે એટલે. ઓકે, જય સોમનાથ. જય સોમનાથ. દયા આવે છે અમને અમારા હર્ષવર્ધનની. દુર્ગેશને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, જ્યારે દુર્ગેશ તો કેવી રીતે પકડાયો દુર્ગેશનો ફ્રેન્ડ? કેદારને એક ઇન્ફોર્મરે ટીપ આપી હતી કે દુર્ગેશ સાથે એક છોકરો ફરતો હતો, તો કેદાર એને પકડ્યો છે. એ કંઈ બોલ્યો ખરો? ના, હજી તો ખાલી પકડ્યો છે, કઈ વાત નથી થઈ. શું થયું? આ ડાઘ શેનો છે? આપણે અહીંયા ચાવી બાઇકની લાગે છે. બાઇક દુર્ગેશની હોય છે. પોસિબલ છે. પણ આ દુર્ગેશની ચાવી બાની ગાડીમાં કેવી રીતે આવી હશે? હા, ડાઘા આ તો બ્લડ સ્ટેઇન છે.
ગાડીમાં બ્લડ સ્ટેન કેવી રીતે આવે? બા અને ગોપીને વાગ્યું હતું અને ડોક્ટર પાસે ગયા હોય તો ના, એ બંનેની તો બેબી માસીએ ઘરે જ પાટાપિંડી કરી હતી અને એમને એટલી બધી ઈજા નથી કે આટલું બધું બ્લડ સ્પ્રેડ થાય. એ દિવસે 3 જણને ઈજા થઈ હતી, ગોપી, બા અને દુર્ગેશ. એમાંથી દુર્ગેશની ઈજા ગંભીર હતી. બા અને ગોપીને તો એટલું બધું નહોતું વાગ્યું. એટલે ગાડીમાં બ્લડ સ્ટેનની અમાઉન્ટ જોઈને મારી થિયરી એવું કહે છે કે આ ગાડીમાં દુર્ગેશ બેઠો હોવો જોઈએ અને એના ખિસ્સામાંથી આ ચાવી પડી ગઈ હોવી જોઈએ. પણ એ ગાડીમાં શું કામ બેસે? એ જ તો ડોટ્સ કનેક્ટ કરવાના છે. સૌથી પહેલાં તો એ કન્ફર્મ કરવું પડશે કે આ ચાવી દુર્ગેશની બાઇકની છે કે નહીં. ઇફ યસ તો 100% દુર્ગેશ આ ગાડીમાં બેઠો હોવો જોઈએ. પછી આ બ્લડ સ્ટેનની આગળની પ્રોસેસ શરૂ કરીશું. પણ ઘરવાળા કહે છે કે દુર્ગેશ ભાગી ગયો હતો. પછી આ ગાડીમાં મે બી ઘરવાળા કંઈક છુપાવી રહ્યા છે. તો મને પહેલેથી ડાઉટ તો છે જ. સોલંકી, દુર્ગેશની બાઇક પોલીસ સ્ટેશન પર જ પડી છે ને? ઓકે, હું પહોંચું છું. કેદાર, તમે દુર્ગેશના ફ્રેન્ડને લઈને પોલીસ સ્ટેશન પર પહોંચો, હું પણ ત્યાં જ પહોંચું છું. ઓકે. દુર્ગેશને કેટલા ટાઈમથી ઓળખે છે? 3 મહિના. આ ચેક કરી લો, દુર્ગેશના બાઇકની ચાવી છે કે નહીં? યસ સર. આ છે? હા સર. બોલ્યો કઈ? ના. તો ભાઈ શું નામ છે? મયુર. મયુર, જો અમારા માટે છે ને દુર્ગેશને પકડવો બહુ જ જરૂરી છે. એટલે કોઈ પણ જાતના બહાના કાઢ્યા વગર સીધું કહી દે કે દુર્ગેશ ક્યાં છે. સાહેબ, હું સાચું કહું છું, મને એના વિશે કંઈ જ ખબર નથી. સાહેબ, હું તો એને છેલ્લા 4-5 દિવસથી તો મળ્યો પણ નથી. એટલે ક્યારે મળ્યા હતા? દિવાળી પર. એને કંઈક કામ મળ્યું હતું અને એને મને ફોન કર્યો હતો. શું કામ મળ્યું હતું? સાહેબ, એ તો એણે મને કીધું નહોતું. હા, બસ એટલું કીધું હતું કે તું મારી સાથે કામ કરીશ તો માલામાલ થઈ જઈશ. સાહેબ, એવું મેં એને પૂછ્યું કે શું કામ છે, તો એણે મને કીધું કે જો તું હા પાડીશ તો જ તને કહીશ. વાહ, જોરદાર દોસ્ત છે તારો. એ શું કામ કરતો હતો એ પણ તને નહોતો કહેતો? હા સાહેબ, અમારી વચ્ચે દોસ્તી જેવું કંઈ હતું જ નહીં. અમે બંને વિષ્ણુ સુગર ફેક્ટરીમાં સાથે જોબ કરતા હતા અને પછી ફેક્ટરી બંધ થઈ ગઈ અને અમે છૂટા પડી ગયા. પછી અમારો કોઈ જ કોન્ટેક્ટ નહોતો સાહેબ.